સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યનું 13મું તેજનું. સ્વામિનારાયણ સંવત 1878 શ્રાવણ મધ્ય અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ચાકડા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને સર્વેને છાના રાખ્યા ને પછી પોતાના મુખારવિંદની આગળ સ્તુતિ કરીને બેઠા એવા જે સંત તે પ્રત્યે શ્રીજી મહારાજ એમ બોલતા અવાજે, હે સંતો, જે મોટેરા મોટેરા હો ને વાતમાં સમજતા હો તે આગળ બેસો ને આ એક વાત કરું છું તે સર્વે ચિત્ત દઈને સાંભળજો. અને આજે મારે વાત કરવી છે તે કાંઈ દંભે કરીને નથી કરવી તથા માને કરીને નથી કરવી તથા પોતાની મોટપ વધારવા સારું નથી કરવી. એ તો એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય તે સારું કરીએ છીએ. શ્રીજી મહારાજ આ વચનામૃતને અંતે એક વાત કરવાના છે. બહુ જ મોંઘું બિયારણ છે. એ મોંઘું બિયારણ આપણા હૃદયની અંદર સ્થિર થાય, એ ઉગે, અંકુર ફૂટે, એમાંથી એક મોટું વૃક્ષ બને અને એમાંથી અક્ષરધામ રૂપી ફળ પ્રાપ્ત થાય. એ માટે શ્રીજી મહારાજ એક મોંઘું બિયારણ વાવતા પહેલાં આપણા હૃદયની ખેડ કરી રહ્યા છે. એક પૂર્વ ભૂમિકા બાંધીને આપણી પાત્રતા તૈયાર કરી રહ્યા છે. કારણ કે સિંહણનું દૂધ એ સોનાના પાત્ર વગર ટકી શકે નહીં એવું કહેવાય છે. તો મહારાજ એક પોતે એક નિર્દોષ વક્તા છે. પોતે જે ઉપદેશ આપી રહ્યા છે એમાં એને કોઈ સ્વાર્થ નથી. એક પોતે વાત કરી રહ્યા છે. મહારાજ કહે છે કે હું આ વાત દંભે કરીને નથી કરતો, માને કરીને નથી કરતો, મારી મોટપ વધારવા સારું પણ નથી કરતો, કારણ કે મારી મોટપ એ અનાદિની છે. દુનિયાના લોકો સૂર્યને માને કે ન માને, સૂર્ય નાનો થઈ જવાનો નથી. પૃથ્વી ઉપરના લાખો ઘુવડ એમ કહે કે સૂર્ય નથી, તો સૂર્યનું અસ્તિત્વ એ નાશ પામી જવાનું નથી. એની મોટપ તો છે જ. એમ ભગવાનની મોટપ અનાદિની છે. લોકો ભગવાનને માને એટલે ભગવાન મોટા છે એવું નથી. લોકો માને તો એને લાભ છે ને ન માને તો એને નુકસાન છે, બાકી ભગવાન એ છે જ. તો મહારાજ કહે છે કે તમે લોકો શું મારી મોટપ વધારવાના છો? આજ્ઞો હોય આજ્ઞો, એ સૂર્યની શું મોટપ કે? કોઈ સોનાનો હિમાલય હોય એની પાસે કોઈ સોનાની વીંટી લઈને જાય તો શું એની મોટપ છે? મહારાજ કહે તો મને તો અનંત કોટી બ્રહ્માંડો મારી નજરમાં નથી, તો તમે મારી નજરમાં ક્યાંથી હો? તો તમારી પ્રશંસા એને લીધે કહે હું ભગવાન થઈ જાઉં છું એવું નથી. હું ભગવાન છું જ. મારે તો કેવળ તમારા કલ્યાણને અર્થે વાત કરવી છે. મહારાજ કહે છે કે આ સભામાંથી કોઈકને સમજાઈ જાય, બધાને કદાચ નહીં સમજાય. જેમ કેજીમાં લાખો વિદ્યાર્થીઓ હોય, જેમ જેમ એ આગળ જતા જાય ને એમ એના વિદ્યાર્થીઓની સંખ્યા ઘટતી જાય. જેટલા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ હોય એટલા એસએસસીમાં નથી હોતા, એસએસસીમાં હોય એટલા કોલેજમાં નથી હોતા, કોલેજમાં હોય એટલા પોસ્ટ ગ્રેજ્યુએટમાં નથી હોતા, પોસ્ટ ગ્રેજ્યુએટમાં હોય એટલા એ પીએચડીમાં નથી હોતા. આ તો પીએચડી કક્ષાની વાત છે. પાત્રતા વગર આ વાત હમણાં નહીં સમજાય, પણ જો શબ્દો પડ્યા હશે તો ક્યારેક સમજાશે. મહારાજ કહે છે કે કોઈકને વાત સમજાઈ જાય તો એને જીવનું રૂડું થાય. એટલા માટે હું વાત કરું છું, કારણ કે હું અક્ષરધામમાંથી તમારા કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યો છું. શ્રીજી મહારાજે પ્રથમનું 24મું વચનામૃત
પ્રથમનું 51મું, 63મું, 64, 71, 72, 78, સારંગપુરનું 6ઠું, કાર્યાણીનું 5મું, મધ્યનું 13મું, વડતાલ 12 અને 13, અંત્ય 31, 37, 38, અમદાવાદનું 6ઠું, જેતલપુરનું 4થું અને 5મું. આટલા વચનામૃતમાં મહારાજ કહે છે કે હું તમારા કલ્યાણ માટે પૃથ્વી પર આવ્યો છું. ભગવાન મનુષ્ય જન્મ ધરે છે, અનંત જીવનના કલ્યાણને અર્થે આવે છે. ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી અનંત જીવોનું અજ્ઞાન ટાળીને જીવોને બ્રહ્મરૂપ કરીને આત્યંતિક મુક્તિ દેવા માટે પૃથ્વી પર પધાર્યા છે. મહારાજ પધાર્યા છે એટલું જ નહીં, એમણે આપણા કલ્યાણ માટે એને ગૃહનો ત્યાગ કર્યો છે. ભારતની અધ્યાત્મ ભૂમિમાં મહાવીર અને બુદ્ધ ભગવાને પણ ત્યાગ કર્યો છે, પણ પોતાના કલ્યાણ માટે. ભરતહરિએ ત્યાગ કરેલો કારણ કે એની પત્ની પિંગળાએ દગો દીધેલો એટલા માટે. ગોપીચંદને ત્યાગ કરેલો એની માતાએ ઉપદેશ આપેલો એટલા માટે. ભરતજીએ ત્યાગ કરેલો એના પિતાશ્રીએ ઉપદેશ આપેલો એના માટે. અને એ બધાનો ત્યાગ એ પોતાના કલ્યાણ માટેનો હતો. શ્રીજી મહારાજ કહ્યું, શ્રીજી મહારાજનો ત્યાગ સ્વયંસ્ફુરિત હતો. 11 વર્ષની કોમળ ઉંમરે શ્રીજી મહારાજને ગૃહનો ત્યાગ કર્યો છે. કોઈ પોતાના દુઃખ ટાળવા માટે નહીં, પોતાની વાસના ટાળવા માટે નહીં, અનંત જીવનના કલ્યાણને અર્થે મહારાજે ગૃહનો ત્યાગ કર્યો છે. શ્રીજી મહારાજે પોતાની પ્રકૃતિ બદલી છે આપણા કલ્યાણને માટે. મહારાજે લોયાના 3જા વચનામૃતમાં કહ્યું કે ગો દોહન માત્ર અમે એક સ્થાને રહીએ એવી અમારી પ્રકૃતિ છે. ગો દોહન એટલે સવારે તમે ગાય દોઈ હોય ને સાંજે ગાય દુઓ, એટલા સમય પૂરતા એક સ્થાનમાં રહે. છતાં મહારાજ કે અમે રહ્યા છીએ શા માટે? મહારાજ કહે છે લોયાના 14મા વચનામૃતમાં કે અમને તો શ્વેત દ્વીપ અને બદ્રિકાશ્રમમાં જઈને તપ કરવાની ઈચ્છા થાય છે, છતાં ભક્તોની વચ્ચે રહ્યા છે. મહારાજ કહે છે કે અમને શહેર ગમતા નથી, અમને તો વન અને પર્વતમાં જઈને સાધના કરવી ગમે છે. એવી વાત મહારાજે અંત્યના 13મા વચનામૃતમાં અને અંત્યના 21મા વચનામૃતમાં કહ્યું છે. તો જુઓ, મહારાજે પોતાની પ્રકૃતિ બદલી છે આપણા કલ્યાણને માટે. આપણને જે ગમતું હોય ને છોડવું અઘરું છે. છાશ પીવી ગમતી હોય ને તો દૂધપાક ન પીવો, પણ છાશ પીવો અઘરું છે. પોતાની પ્રકૃતિ એ પત્નીને છોડી દે, પ્રકૃતિને ના છોડે. પતિને છોડે, પ્રકૃતિને ના છોડે. પતિ પતિના ઝઘડાનું કારણ પ્રકૃતિ છે, સ્વભાવ છે. સત્સંગને મૂકી દે પણ સ્વભાવ ના મૂકે. સત્સંગને મૂકી દે, ભગવાનને મૂકી દે, સત્પુરુષને મૂકી દે, પણ પોતાનો અહંકાર, પોતાની ઈર્ષા નથી મૂકતો જીવ. તો મહારાજ કહે છે કે અમે જીવના કલ્યાણને અર્થે અમારી પ્રકૃતિ બદલી છે. અમને જંગલમાં રહેવાનું ગમે છે, એ છોડીને અમે શહેરમાં રહ્યા છીએ. મહારાજ કહે છે કે અમને આત્મસત્તા રૂપે રહેવું પણ સારું લાગ્યું નહીં. આત્મસત્તા રૂપે રહેવું સારું છે, જંગલમાં અથવા તો ગિરનારની ગુફામાં કે હિમાલયની ટોચ ઉપર સાધના કરવી સહેલી છે. ઘણા લોકોએ સાધનાઓ કરી છે. એ આ બધી માથાકૂટમાં શું કામે પડે? શા માટે આપણે એને શું આપી દેવાના હતા? શા માટે? તમે જુઓ, આ લાખોનો ભેડો બેઠો છે. મહારાજ કહે છે અંત્યના 21મા વચનામૃતમાં કે અમે લાખોનો ભેડો કેમ વેઠીએ છીએ? ભક્તોના કલ્યાણને અર્થે. એટલા માટે મહારાજે અંત્ય 13 અને અંત્ય 21મા વચનામૃતમાં કહ્યું છે કે અમને ઘણી વખત અંત્યનું જે 30મું વચનામૃત પણ મહારાજ કહે છે કે અમે ઘણી વખત ઉદાસ થયા છીએ, પણ અમે એમ જાણીએ છીએ કે અમારે યોગ્ય કરીને ભક્તો ભક્તિ કરે છે, એટલે આ બધાનો ત્યાગ કરીને જવું નથી. તો કેવળ આપણા કલ્યાણને માટે લોકો ભેડો વેઠે છે. મહારાજના ગુણાતીત પરંપરા તમે જુઓ, આપણે ભેડો વેઠીએ છીએ આપણા સ્વાર્થને ખાતર, આપણા કુટુંબના ભરણ પોષણ માટે આપણે ભેડો વેઠીએ છીએ, પણ જેને કોઈ સ્વાર્થ નથી. આજે મહારાજને ગુણાતીત પરંપરા જુઓ, જિંદગીના છેલ્લા શ્વાસ સુધી શાના માટે દાખલો કરેલો છે. યોગી બાપા કહે કે મને સૂકો રોટલો ખાવા મળે તો પડ્યો રહું, પણ શા માટે દાખલો કરું છું કે શાસ્ત્રી મહારાજની સંસ્થા વધે. શાસ્ત્રી મહારાજની સંસ્થા વધે એટલે કે અનંત જીવોને આ શાસ્ત્રી મહારાજનો અક્ષર પુરુષોત્તમ સંસ્થાનો
અને એક સાચા સિદ્ધાંતનો યોગ થાય એના માટે અમે દાખલો કરીએ છીએ. યોગીજી મહારાજ 74 વર્ષની ઉંમરે બોલેલા કે હજુ જો મહારાજ મને સાદો કરી દે તો દરરોજના 10 ગામડા ફરું. શું કામે? ચૂંટણીના મત લેવા માટે? ચૂંટણીના મત લેવા માટે નહીં, પણ જીવનનું કલ્યાણ થાય. યોગી બાપા કે હજુ અમે 1 લાખ જણાને સત્સંગ કરાવી દઈએ. શાસ્ત્રીજી મહારાજ 86 વર્ષની ઉંમર સુધી દાખલો કેમ કર્યો છે? આજે પ્રમુખ સાહેબ મહારાજ જો 82 વર્ષ 81 વર્ષની ઉંમરે આ દાખલો કેમ કરે છે? તમારા નડિયાદના 81 વર્ષના બધા ડોહાને ભેગા કરો છે, શું કરતા હશે? આવતા રવિવારે ભેગા કરો, આપણે એની સભા કરીએ. ઘરમાં બધાને નડતા હશે. જોજો શું કરે 80 વર્ષના ડોહા? એક માખ ન ઉડાડી શકે. આજે પ્રમુખ સાહેબ મહારાજ 81 વર્ષની ઉંમરે વિશ્વભરમાં વિચરી રહ્યા છે. શાના માટે? કોના માટે પધરામણી? કોના માટે વિચરણ? કોના માટે પત્ર લેખન? કોના માટે ખાનગી? કોના માટે મંદિરો? કોના માટે સ્કૂલો? કોના માટે કોલેજો? કોના માટે રાહત કાર્ય? શાના માટે એમણે કર્યું છે? કોઈક જીવને આ ભગવાનની વાત સમજાય એના માટે એમનો પુરુષાર્થ છે. તો શ્રીજી મહારાજે કેવળ જીવના કલ્યાણને માથે પોતાની પ્રકૃતિ બદલી છે. લાખોના ભીડામાં રહ્યા છે. શ્રીજી મહારાજે ખાલી પોતાની પ્રકૃતિ બદલી છે એવું નહીં, લાખોના ભીડામાં રહ્યા છે એવું નહીં, પણ મહારાજ કહે છે કે અમે અમારો દેહ ભગવાનના ભક્તોની અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. આપણે પણ આપણો દેહ કોકને આપી દીધો છે, પણ મહારાજ કહે છે કે અમે ભગવાનના ભક્તોની અર્થે. જો ગુણાતીત પરંપરાનું પોતાનું જીવન કેટલું, એક રોટલાનું બટકું ખાવા સિવાયને થોડોક આરામ કરવા સિવાય ને બધી જ પ્રવૃત્તિ તમે જુઓ, એ વોકિંગ કરે છે તમારા માટે, જાગે છે આપણા માટે, ખાય છે આપણા માટે, પીએ છે આપણા માટે, વિશ્વભરમાં વિચરે છે આપણા માટે. એને કોઈ સ્વાર્થ નથી પોતાનો. થોડાક વર્ષો પહેલાં પ્રમુખ સાહેબ મહારાજ અમેરિકામાં ગયા તો ત્યાંના પત્રકારે પૂછ્યું કે તમે અમેરિકામાં કેટલી વાર આવ્યા છો? તો સાથેના સંતા કે આ વખતે સ્વામીશ્રી 9મી વાર અહીંયા આવ્યા છે. તો એને પૂછ્યું કે તમે અમેરિકામાં શું જોયું? સ્વામી કે અમે જોવા નથી આવ્યા, અમે અમારા ભક્તોના હિત માટે, ભક્તોના કલ્યાણ માટે, ભક્તોનો સત્સંગ થાય એના માટે અમે આવ્યા છીએ. અમેરિકાના એક પ્રોફેસર વિલિયમ્સ, એને એક પુસ્તક લખ્યું છે આપણા સંપ્રદાયનું, એના ઉપર એને થીસીસ લખી છે, PhD એ ન્યૂ ફેઝ ઓફ હિન્દુઇઝમ. એ વખતે એને પ્રમુખ સાહેબ મહારાજનો ઇન્ટરવ્યૂ લીધો કે સ્વામી તમે તો ત્યાગી છો, તમે તો સંસારનો ત્યાગ કર્યો છે, છતાં સંસારીના લોકોમાં તમે શા માટે આટલો રસ લો છો? તમે જો આમ આ રીતે કથામાં આવીને 2 હાથ જોડીને પાટ ઉપર બેસીને 2 હાથ જોડીને કથા કરીને પાછલા બારણેથી નીકળી જવું સહેલું છે. એવી કથાઓ દુનિયામાં ઘણા થાય. એક એક વ્યક્તિના જીવનમાં સ્વામી રસ લીધો છે. એ બાપ દીકરાનો ઝઘડો હોય, ભાઈ ભાઈના ઝઘડા હોય, પતિ પત્નીના ઝઘડા હોય, સાસુઓના ઝઘડા હોય, કુટુંબમાં ઝઘડા હોય, જ્ઞાતિમાં ઝઘડા હોય, વિશ્વમાં પ્રોબ્લેમ હોય, સ્વામી એના માટે કેટલું એને જીવનમાં રસ લીધો છે. આપણો દુકાળ હોય તો સ્વામી રાતે ઉઠીને પ્રાર્થનાઓ કરી છે. આપણા માટે આપણા દીકરાઓ હાચે, આપણા ઢોર હાચવે, આપણા ભેંસ, આપણા બળદની ચિંતા છે સ્વામીને. તો સ્વામીએ કહ્યું કે સ્વામી તમે આ હરિભક્તોના ધંધામાં, નોકરીમાં, વેપારમાં, દીકરા દીકરીમાં, ભેંસમાં, બળદમાં, ગાયમાં, બકરીમાં શા માટે રસ લો છો? સ્વામી કહે કે અમારે જગતમાં રસ લઈને લોકોને જગતમાં ડૂબાડવા નથી, પણ જ્યાં સુધી હરિભક્તોને સાંસારિક પ્રશ્ન હોય, સાંસારિક દુઃખ હોય, સાંસારિક એને ટેન્શન હોય ત્યાં સુધી ભગવાનનું ભજન કરે એમ નથી. એટલે એના દુઃખમાંથી થોડાક મુક્ત થાય, સંતને વિશે હેત થાય ને સંતની વાત મનાઈને પછી ભગવાનને માર્ગે વળે. લંડનની અંદર પ્રમુખ સાહેબ મહારાજ 2 આપણા હરિભક્તો એમના શાળા બનાવી વચ્ચેનો ઝઘડો હતો. દુકાન એક નાખેલી ને પછી 2 વચ્ચે કુસમ થયો ને ઝઘડો થયો. સ્વામી 6 કલાક બેઠા, આને સમજાવે, આને સમજાવે, આને સમજાવે, આને સમજાવે, પછી ભેગા બેસાડીને પાછા સમજાવે. 6 કલાક સુધી બેઠા. સંતો કે બાપા મૂકોને માથાકોટ. સ્વામી કે આપણું કુટુંબ કહેવાય ને. જો એને પોતાના માયના છે, સારંગપુર બાજુમાં એક ગામ છે, 2 ગ્રુપ વચ્ચે ઝઘડા થયેલા. 20 કલાક બેઠા સ્વામી, 20 કલાક. કોના માટે દાખલો કરે છે? શાના માટે આ બધો ભેળો બેઠે છે? તો એક જ વાત છે કે એને ભગવાનની વાત કેમે કરીને સમજાય, આ ભગવાનમાં હેત થાય. શ્રીજી મહારાજે કહ્યું કે અમે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. આ ગુણાતીત પરંપરાએ પોતાનો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. થોડાક વર્ષો પહેલાં પ્રમુખ સાહેબ મહારાજ અટલાદરામાં હતા. એક કોઈક સામાજિક સાત્વિક માણસ, એને પ્રમુખ સ્વામી મહારાજનું બહુ નામ સાંભળેલું. એને વિચાર આવ્યું કે મારે સવારે સ્વામી ઉઠે ત્યાંથી રાત્રે સુવા જાય ત્યાં સુધી મારે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં રહેવું છે.
કે જેથી કરીને આપણા જીવનમાં એક પવિત્ર વિચારો આવે. સ્વામી 6 વાગે જાગ્યા અને તરત પોતે હાજર રહ્યા. સ્વામી જાગતા ને બહાર આવ્યા, સ્નાન કરીને, એટલે જ્યારે સૌ જેને વોકિંગ માટે આવ્યા, હજારો માણસો આજુબાજુમાં હતા અને વોકિંગ કરતાં પણ હજારો માણસો દર્શન કરે. સ્વામીની રૂમમાં જાય તો એટલા બધા સંતો, પાર્ષદો, હરિભક્તોની ગળદી હોય, એની વચ્ચેથી સ્વામી અંદર જાય. સ્નાન કરીને જ્યારે બહાર આવે ત્યારે પણ સેંકડો હરિભક્તો, ભાઈઓ તો દૂર, પણ ભાઈઓ બધા ધક્કામુક્કી કરતા કરતા સ્વામીના દર્શન માટે પોતે પડાપડી કરતા હોય. ઠાકોરજીની પૂજા કરે પોતે ત્યારે પણ હજારો માણસો બેઠા હોય. ઠાકોરજીના દર્શન કરવા જાય તો એટલી બધી ગળદી વચ્ચે સ્વામી જતા હોય. હવે તો થોડાક આપણે બધા શિસ્તમાં રહેતા થયા, પણ આ તો થોડાક વર્ષો પહેલાંની વાત છે. તો એટલી બધી ગળદીઓને વચ્ચે બધા આવતા હોય, સ્વામી બધા માથે હાથ મૂકતા મૂકતા ઠાકોરજીના દર્શન કરવા જાય. ઠાકોરજીના દર્શન કરીને સ્વામી નીચે નાસ્તો કરવા આવ્યા તો પણ એવા કેટલા બધા સંતો, હરિભક્તો સામે બેઠા હોય. પછી હરિભક્તોની મળવાની લાઈન થાય સ્વામીના નાસ્તા પછી. સ્વામી જ્યારે રૂમમાંથી કથામાં આવે ત્યારે બધા પાડાપડી કરતા હોય. કથા કરીને પાછા બધા વ્યક્તિગત હરિભક્તોને મળીને પાછા રૂમમાં જ્યારે જમવા બેસે બપોરે ત્યારે પણ કેટલા હરિભક્તો અને સંતો બેઠા હોય. જમ્યા પછી પાછા સેંકડો હરિભક્તોને વ્યક્તિગત મળતા હોય. સ્વામી આરામમાં જાય ત્યારે પણ સંતો હોય. સ્વામી જ્યારે 4 વાગે જાગે અને ફ્રૂટ લે ત્યારે પણ સંતો પાછા આજુબાજુમાં બેઠા હોય. અને પાછા સાંજે વોકિંગ કરે કે સભામાં આવે ત્યારે પણ બધા સંતો બેઠા હોય. અને એ વખતે પાછા સાંજે જમીએ ત્યારે પણ સંતો અને હરિભક્તોને મળે ત્યારે પાછા જમ્યા પછી મળતા હોય. અને એ વખતે પ્રમુખ સાહેબ રાત્રે 12 વાગે સુવા જતા. રાત્રે 12 વાગે સુવા જાય ત્યાં સુધી એક પછી હરિભક્તોને મળતા હોય. અને રાત્રે સુવા જાય ત્યારે પણ સંતોનો અને હરિભક્તોનો સમૂહ હોય. 12 વાગે સ્વામી રૂમમાં જઈને આરામમાં જાય. પેલા ભાઈ કે મને દરરોજના 25,000 રૂપિયા પગાર આપે ને તો આટલો ભેડો સહન ના કરું. દરરોજના 25,000 રૂપિયા આપે ને કોના માટે ભેડો સહન કરે છે આ બધું? કોઈને પૈની પેદાશની ઘડીશની નવરાશ નહીં, પણ કેમ એ કરીને આ જીવનું કલ્યાણ થાય, જીવને એક ભગવાનને માર્ગે વળે એના માટે આ મહારાજ અને ગુણાતીત પરંપરાનો એનું આ પ્રાગટ્ય છે, એમનો આ પુરુષાર્થ છે. મહારાજ કહે છે કે અમે અમારો દેહ ભગવાનની અર્થે, ભગવાનના ભક્તોને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. તો એ જ વાત આપણને ગુણાતીત પરંપરામાં દેખાય છે. તો જેનું પ્રાગટ્ય પૃથ્વી ઉપર જીવના કલ્યાણ માટે હોય, જેનો ગૃહનો ત્યાગ એ જીવના કલ્યાણ માટે હોય, જેને પ્રકૃતિનો પોતાની રુચિનો ત્યાગ એક જીવનના કલ્યાણ માટેનો હોય, જેનો પુરુષાર્થ જીવનના કલ્યાણ માટે હોય, જેના મંદિરો બાંધવાની રચના પણ જીવનના કલ્યાણ માટેની હોય, જેનું વિચરણ, જેની પધરામણી, જેને વ્યક્તિગત મળવાનું કે ખાનગી એ જીવનના કલ્યાણ માટે હોય, જેની સામાજિક સેવા પણ એ જીવનના કલ્યાણ માટે હોય, તો એમની વાતોમાં કયા પ્રકારના સ્વાર્થની ગંધ હોઈ શકે? શ્રીજી મહારાજે જ્યારે પોતે ધર્મ દોરા સંભાળી ત્યારે મહારાજે પોતાના ગુરુ પાસે 2 વરદાન માગ્યા છે. એ 2 વરદાનની વાત શ્રીજી મહારાજે પ્રથમના 70મા વચનામૃતમાં અને જેતલપુરના 5મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કે તમે એવા વરદાન માગ્યા મારા ગુરુ પાસે કે હે ગુરુ રામાનંદ સ્વામી, જો કોઈક ભક્તને એક વીંછીનું દુઃખ આવે, એક વીંછીનું દુઃખ આવે તો અમને રૂવાડે કરોડ વીંછીની વેદના થાય, પણ ભક્તને દુઃખ ના આવે. વિચારજો, એક વીંછી કરડે તોય એને બદલે મહારાજ કે ભગવાનના ભક્તને બદલે અમને કરોડ વીંછીની વેદના થાય. એક રૂવાડે એક ભક્ત ન દુઃખી થાય. ભક્તનું દુઃખ મહારાજ કેટલું માગે છે. આપણે આપણો સગો દીકરો હોય ને તો એ માથાનો દુખાવો આપણે ન લઈ દઈ દવાખાને લઈ જઈએ કે તારું તું ભોગવ. કોકનો પેટનો દુખાવો આપણે ના લઈએ. જો એકનો એક દીકરો હોય તો એક ચાલ તું સાજો થઈ જાય ને હું માંદો પડું, એ ગમે એટલા તમે દિલોજાન દોસ્તો હોય, ગમે એવા પતિ પત્ની હોય, એકાબીજા વગર ક્ષણ જીવી શકતા ન હોય, તો બીજાનો રોગ ને બીજાનું દુઃખ આપણે શું કામ લઈએ? અને મહારાજ કેટલું દુઃખ લેવા માટે તૈયાર. ખાલી માથાનો દુખાવો નહીં, ખાલી મેલેરિયા તાવ નહીં, ખાલી પેટનો દુખાવો નહીં, પણ એક વીંછીની વેદનાને બદલે મહારાજ એક રૂવાડે કરોડ વીંછીની વેદના સહન કરવા માટે જે શ્રીજી મહારાજ તૈયાર હોય, એ શ્રીજી મહારાજને વાતો કરવામાં કયા પ્રકારનો સ્વાર્થ હોય? મહારાજ કહે છે કે તમારા ભક્તને કદાચ અન્ન વસ્ત્ર કરીને દુઃખ આવવાનું હોય તો એને બદલે હું ભિક્ષા માગીશ, હું ભીખ માગીશ, પણ તમારા ભક્ત કોઈ અન્ન વસ્ત્ર કરીને દુઃખી ના રહે. શ્રીજી મહારાજે આપણા માટે વરદાન માંગ્યું છે. મહારાજ આપણને અન્ન વસ્ત્ર કરીને દુઃખી નહીં રહેવા દે. પછી તમારે મારુતિમાં 1000માં ફરવું એ મહારાજની જવાબદારી નથી. મહારાજ કહે છે હું તમને અન્ન વસ્ત્ર કરીને દુઃખી નહીં રહેવા દઉં. તમે કે મારે મારુતિ જોઈને, મર્સિડીઝ જોઈને, બંગલો જોઈએ
મહારાજ કે તમે હકના રહેજો તો બધું મળી રહેશે. પણ શ્રીજી મહારાજ જે પોતે ભિક્ષા માગવા માટે તૈયાર હોય એ મહારાજ આપણા જીવના કલ્યાણ માટે વાત કરે છે. વિશ્વનો એક વક્તા લાવો, એક કથાકાર લાવો કે જેને આવી સદભાવનાથી, આવી વૃત્તિથી જે પૃથ્વી પર પ્રગટ થયા હોય અને લોકોના કલ્યાણ માટે જેને સંસારનો ત્યાગ કર્યો હોય, લોકો માટે જેને ભીડો વેઠો હોય, પોતાનું જીવન સમર્પિત સમાજના અનેક જીવો માટે કરેલું હોય અને અનેક દુઃખ વેઠવા માટે જે તૈયાર હોય, એ ગુણાતીત પરંપરા કે શ્રીજી મહારાજને વાતો કરવામાં કોઈ સ્વાર્થ નથી. મહારાજને એક વાત છે કે આમાંથી કોઈકને વાત સમજાઈ જાય તો એના જીવનું અતિશય રૂડું થાય. જીવનું રૂડું એટલે શું? શું બંગલા મળે એ, ગાડી મળે એ, વૈભવ મળે એ, તાવ મટી જાય એ, ભેંસ દોવા દે એ, દીકરા દીકરી થાય એ, દીકરા દીકરીનું ઠેકાણે પડી જાય એ જીવનું રૂડું નહીં. એ તો દુનિયા કરે જ છે. એ તો અનંત જન્મથી કરેલું છે. કોઈ નવો જન્મ નથી લીધો. કાગડા કૂતરા ગધેડા ભૂંડની અંદર એ જ કરેલું છે બધું. પણ આ દેહ કરીને આ વિષયમાંથી વૃત્તિ પાછી વળે ને આપણા જીવમાંથી જગત નીકળી જાય, એ સાચું જીવનું રૂડું છે. અને એ જીવનું રૂડું કારણ કે અનંત જન્મ લીધા છે અને જન્મ લેવડાવનાર આપણી વાસના છે, આપણા સ્વભાવ છે, આપણા દોષો છે. તો મહારાજ કહેશે કે જો તમને આ વાત સમજાઈ જાય તો તમારા દોષો ટળી જાય, તમારા સ્વભાવ ટળી જાય. જેને લીધે ઘરમાં ઝઘડા છે, જેને લીધે કંકાસ છે, જેને લીધે ક્લેશ છે, જેને લીધે અજંપો છે, જેને લીધે અશાંતિ અને ઉદ્વેગ છે, જેને લીધે જ્ઞાતિમાં, સમાજમાં, કુટુંબમાં કે વિશ્વમાં મહાયુદ્ધો થયા છે, એ સ્વભાવ જો ટળે તો જીવ સુખ્યો થાય એવું છે. એટલા માટે મહારાજ કહે છે કે જો તમને આ વાત સમજાઈ જાય તો તમારા જીવનું અતિ રૂડું થાય, એટલે કે આત્યંતિક કલ્યાણ થાય, એટલે કે મોક્ષ થાય, એટલે કે અક્ષરધામ મળે, એટલે કે અનંત જન્મની 184માંથી કાયમને માટે નિવૃત્તિ થાય. એવી મહારાજ આ વચનામૃતમાં વાત કરે છે. મહારાજ કહે છે કે અમારો મુખ્ય વાતો કરવાનો હેતુ આ છે કે આ વાત કોઈકને સમજાઈ જાય. પછી મહારાજ આગળ વાત કરે છે. અને એમ જાણીએ છીએ જે આ સર્વે સંત તથા હરિભક્ત છે તેમાંથી એ વાત કોઈને સમજાઈ જાય તો તેના જીવનું અતિ રૂડું થાય. તે સારું કરીએ છીએ. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે. વાતો કરનાર ઘણા છે મારા જેવા દુનિયામાં. શ્રોતાઓ કરતાં વક્તા વધી ગયા છે. હવે શક્ય નથી પણ વધી ગયું છે. એટલા તમે જોજો જ્યાં ને ત્યાં કથા અને પારાયણો ચાલતી જ હોય છે. મહારાજ કહે છે કે આ વાત મારી દીઠેલી છે. ભગવાન જોયા વગર પણ ભગવાનની વાત થઈ શકે. હા, અમેરિકા ગયા વગર પણ અમેરિકાની વાતો સારામાં સારી થઈ શકે. બોલો, અહીંયા બેઠા બેઠા અમેરિકાના પુસ્તકો વાંચીને, મેગેઝિન્સ વાંચીને અમેરિકાના રોડ રસ્તા ત્યાંને કાયદા નિરૂપણ બધું જ કરી શકો છો. એમ ભગવાન રામને જોયા વગર રામની વાતો થઈ શકે. ભગવાન કૃષ્ણને જોયા વગર કૃષ્ણની વાતો થઈ શકે. ભગવાન સ્વામિનારાયણને જોયા વગર પણ સ્વામિનારાયણની વાતો થઈ શકે. અધ્યાત્મના કોઈ દર્શન વગર અધ્યાત્મની વાતો થઈ શકે. મહારાજ કહે છે કે આ વાત અમારી દીઠેલી છે. આજે કોઈ કેદારનાથ કે બદ્રીનાથ ગયો ન હોય અને એનું પુસ્તક વાંચીને તમને કેદારનાથનો રસ્તો બતાવે કે અહીંથી તમે દિલ્હી જજો ને ત્યાંથી આ બસ લેજો ને ત્યાંથી અહીં ઉતરજો ને આ બાજુ એક હોટેલ છે ને પછી તે એક રસ્તો છે ને પછી તે એક સ્ટેશન છે ને પછી ત્યાંથી આમ જજો ને આમ જજો ને આમ જજો એટલે કેદારનાથ આવી જશે. તો કેદારનાથ ગયા વગર નકશો અને પુસ્તક જોઈને વાતો કરી શકાય છે. પણ એક વ્યક્તિ કેદારનાથ જઈને આવ્યો હોય અને એ પોતાના જેને જોયું હોય ને એ વાત કરે, કેટલા એ પ્રમાણભૂત વાત કહેવાય. પણ દાખલા તરીકે કોઈ 6 મહિના પહેલાં જઈને આવ્યો હોય એના કરતાં કોઈ મહિના પહેલાં જઈને આવ્યો એ વધારે પ્રમાણભૂત કહેવાય. કેમ વધારે પ્રમાણભૂત કહેવાય? કારણ કે વચ્ચેના 5 મહિનામાં ઘણા રસ્તા બદલાઈ ગયા હોય, રોડ બદલાઈ ગયા હોય, ભારતના પુલ તૂટી ગયો તો 5 વર્ષે રિપેર થાય. તો તમે અહીંથી ગયા પછી તો ત્યાં પુલ તૂટી ગયો હોય તો શું કરો? અથવા તો આતંકવાદીઓ બેઠા હોય, ત્રાસવાદીઓ બેઠા હોય. તો 1 મહિના પહેલાં જઈને આવ્યો હોય એના કરતાં ગઈકાલે જઈને આવ્યો હોય વધારે પ્રમાણભૂત કહેવાય. પણ ગઈકાલે જઈને આવ્યો હોય ને તોય ઘણા પ્રશ્નો ઊભા થઈ ગયા હોય. ત્યાં તો હિમ પ્રપાત થાય, એ બધે લેન્ડસ્લાઇડિંગ થાય, એની લીધે રસ્તા બ્લોક થઈ જાય. 1987માં પ્રમુખ સાહેબ મહારાજને બધા લગભગ 350 સંતો સાથે કેદારનાથ, બદ્રીનાથ, હિમાલય યાત્રા પર ગયેલા. હવે એમાં થયું એવું કે ત્યાંથી બદ્રીનાથથી સંતો બધા નીકળ્યા, 8-10 બસ હતી, સ્વામી બાપાની ગાડી હતી. હવે એમાં 15 મિનિટ અમારે આવવાનું, નીચે આવવાનું લેટ થયું.
15 મિનિટ પહેલાં જો અમે બસ નીકળી ગઈ હોય તો લેન્ડસ્લાઇડ ન થાત, અમે નીકળી જાત. 15 મિનિટ લેટ થયું અને લીધે લેન્ડસ્લાઇડ થયું, આખો રસ્તો બ્લોક થઈ ગયો. હવે ત્યાં તો સાંકડો રસ્તો હોય, સીધી નીચે ખીણ હોય, એટલે 6 કલાક અમારે ઊભા રહેવું પડ્યું. અને પછી બધા પથરા માટી ખસેડી આખી ત્યાં તો બધું આખી આમ ખસડી આવે એટલે તો મોટો બ્લોક થઈ જાય. એટલે પછી 6 કલાક સુધી માથાકૂટ કરી અને બધો રસ્તો ક્લિયર કર્યો અને નીકળી ગયા. હવે દાખલા તરીકે અમે 15 કે 20 મિનિટ પહેલાં નીકળી ગયા હોય તો લેન્ડસ્લાઇડ ન થાત. અને પછી નીચે આવીને કોઈક અમને જો ત્યાંથી બદ્રીનાથથી ફોન કર્યો હોત કોઈએ કે ભાઈ રસ્તો બરાબર છે ને, તો અમે શું કહેત અમે રસ્તો ક્લિયર છે કારણ અમે નીચે આવી ગયા. પણ 20 મિનિટ પછી આ લેન્ડસ્લાઇડિંગ થયું તો રસ્તો બ્લોકેજ થઈ ગયો. તો ગઈકાલે જઈને આવ્યો હોય ને એમાં પણ ઘણા પ્રોબ્લેમ હોય. મેં કહ્યું પુલ તૂટી ગયો, આતંકવાદી આવીને બેસી ગયા હોય તો આપણને વિઘ્ન આવે. એના કરતાં જે હથેળીમાં જે મારી રેખાને જોઉં છું એમ જે રસ્તો જોતો હોય અને એ વ્યક્તિ રસ્તો બતાવે, કેટલો પ્રમાણભૂત કહેવાય. હથેળીમાં હું જે મારી રેખા જોઉં છું એમ જે બદ્રીનાથ કે કેદારનાથનો રસ્તો જોતો હોય અને એ જોતો જોતો રસ્તો બતાવે, આજની ઘડી અત્યારે જોઈ રહ્યો છે, તો એ રસ્તો કેટલો પ્રમાણભૂત કહેવાય. અને કદાચ અત્યારે જોઈ રહ્યો અને અત્યારે તમે અહીંથી નીકળો, પણ આવતીકાલનું હું જો જોઈ ન શકતો હોઉં, તો આવતીકાલે તમે ત્યાં પહોંચો તો પાછો પ્રોબ્લેમ તો ઊભો જ રહેવાનો. પણ આવતીકાલનું પણ જોઈ શકતો હોઉં, અઠવાડિયા પછીનું પણ જોઈ શકતો હોઉં, મહિના પછી 5 વર્ષ પછીનું પણ જો કોઈ વ્યક્તિ જોઈ શકતો હોય અને એ પછી જો બદ્રીનાથ કેદારનાથનો રસ્તો બતાવ, કેટલો પ્રમાણભૂત હોય. તો ભગવાન એ વાત છે. ભગવાન કોઈ સામાન્ય કથાકાર નથી. ભગવાન તો હસ્તા મલકવત અનંત કોટી બ્રહ્માંડને જુએ છે. એવી વાત મહારાજે મધ્યના 53માં વચરામૃતમાં વાત કરી છે. હસ્તા મલકવત એટલે હાથમાં જેમ આમળું દેખાય એમ ભગવાન કહે છે કે અનંત કોટી બ્રહ્માંડના અનંત જીવન ઈશ્વરને હું હસ્તા મલકવત જોઉં છું. શ્રીજી મહારાજે જેતલપુરના 5મા વચરામૃતમાં કહ્યું કે હું ભગવાન છું અને એટલે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને જોઈ શકું છું. તો જે વ્યક્તિ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળને જોઈ શકે છે એટલે કે આપણી સાધનાનો માર્ગ કેજીથી ને પીએચડી સુધીનો માર્ગ, એટલે કે જીવ દશાથી બ્રહ્મ દશા થાય ત્યાં સુધીનો આપણો માર્ગ, એટલે કે પૃથ્વીલોક ઉપરથી અક્ષરધામ સુધીનો માર્ગ જે ભૂત ભવિષ્ય વર્તમાનમાં જોઈ શકે છે એવા શ્રીજી મહારાજ આપણને મસ્તો બતાવી રહ્યા છે. તો મહારાજ કહે છે આ વાત મારી દીઠેલી છે. પ્રથમના 64માં વચરામૃતમાં મહારાજ કહે છે કે અમે ભગવાનની મૂર્તિ સાકાર છે જોઈને વાત કરી રહ્યા છીએ. આજ વચરામૃતમાં મહારાજ આગળ વાત કરવાના છે. અંત્યનું બીજું વચરામૃત, અંત્યનું 21મું વચરામૃતમાં મહારાજ કહે છે હું અક્ષરધામની સભા બધાને અતિશય પ્રકાશયુક્ત દેખું છું. લોહીના 14મા વચરામૃતમાં મહારાજ કહે છે કે મને અક્ષરધામ અને ભગવાનના મુક્તો એ અખંડ દેખાઈ રહ્યા છે. તો મહારાજ જોઈને વાત કરે છે. જોયા વગર વાત કરનાર ઘણા છે પણ મહારાજ જોઈને વાત કરે છે. થોડાક વર્ષો પહેલાં જ્યારે યોગી બાબા હતા ત્યારે સંતોએ વાત કરી. ત્યાં મુંબઈની અંદર એક અંગ્રેજી મેગેઝિન બહાર પડતું ભવંશ જર્નલ, એની અંદર જે લોકોને ભગવાનનો સાક્ષાત્કાર ક્યારે થયો હોય પોતાનો અનુભવ લખે. હાઉ ગોડ કેમ ઇન ટુ માય લાઈફ, ભગવાન મારા જીવનમાં કેવી રીતે આવ્યા, મારા જીવનમાં ભગવાનનો મને સાક્ષાત્કાર કેવી રીતે થયો, એવા જુદા જુદા સંતો એ લેખો લખતા હતા. એટલે સંતોએ યોગી બાપાને પૂછ્યું બાપા તમને ભગવાનનો સાક્ષાત્કાર ક્યારે થયો એ તમે કહો તો અમે આખે કોઈ લેખ લખીને ભવંશ જર્નલમાં મોકલીએ. યોગી બાબા કે અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે. એને કોઈ સાધના કરીને સિદ્ધ દર્શન નથી કરી, અમારે તો અખંડ ભગવાનનું દર્શન છે. થોડાક વર્ષો પહેલાં પ્રમુખ સાહેબ મહારાજ રાજકોટમાં હતા. એક કેતન નામનો યુવક સ્વામીને મળવા આવ્યો, પરોક્ષનો હતો. એને સ્વામીને કહ્યું સ્વામી મારે એક પ્રશ્ન પૂછવો છે ખાનગીમાં. સ્વામી કે આવો બાજુમાં. સ્વામી રૂમમાં જતા હતા અને બાજુમાં લઈ ગયા. બોલ શું પ્રશ્ન છે? કે સ્વામી તમે ભગવાનને જોયા છે? સીધો પ્રશ્ન. સ્વામી કે જોયા છે એટલે તો વાત કરીએ. જોયા છે એટલો તો આનંદ છે, એટલો તો સુખ છે, એટલો તો વાત કરીએ છીએ. કે તમે તાદૃશ જોયા છે? કે હા તાદૃશ જોયા છે. તો કે મને દેખાડે ને સ્વામી કે એમ ન દેખાય, એ તો ગુરુના વચનમાં વિશ્વાસ રાખીને આજ્ઞા પાડવી પડે તો ભગવાન દેખાય. પણ મૂળ આજે ગુણાતીત પુરુષો છે એને તો ભગવાનનું અખંડ સાક્ષાત્કાર છે, અખંડ એનું તો એની પ્રાપ્તિ છે. એટલા માટે જ શાસ્ત્રીજી મહારાજે જ્યારે રામરતન દાસને પેલા ચરણાવિંદ આપી દીધા અને વિહારીલાલજી મહારાજે ભગતજી મહારાજે કહ્યું કે તમે આ સંતોની પ્રણાલિકા સમજો નહીં, સંપ્રદાયની પ્રણાલિકા તમે સમજો નહીં. જે સાધુ પાસે મહારાજના ચરણાવિંદની જોડ હોય એ મંડળધારી કહેવાય ને એને બીજા શિષ્યો આવીને નમે. ત્યારે ભગતજી મહારાજ શું બોલ્યા?
કે ચરણારવિંદના પાડનાર શ્રીજી મહારાજ હું એને આપીશ. જેની પાસે હોય આપી ગયો. બટેટાના દુકાનવાળો એ સોનું ના આપે, એ કાપડ ન આપે, તો જેને ભગવાનનો સાક્ષાત્કાર કર્યો એ ભગવાનને આપી શકે. તો આપણા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ એને ભગવાનને જોયા છે. શ્રીજી મહારાજ કહે છે કે હું તમને જે વાત કરું છું તે મારી દીઠેલી વાત છે. હવે મહારાજ એક સ્ટેપ આગળ જાય છે. હવે શ્રીજી મહારાજ એક એક સ્ટેપ આગળ ઉપર જઈને એક પોતાની વાત સાચી છે એવી એક વાત પોતે કરી રહ્યા છે. મહારાજ કહે છે અને આ જે વાત છે તે મારી દીઠેલ છે ને મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે. મહારાજ કહે છે મેં અનુભવ કરીને સિદ્ધ કરી છે. હવે જોયેલું ઘણી વખત ખોટું હોય હો, જોયેલું ઘણી વખત ખોટું હોય. દાખલા તરીકે તમે ઉનાળામાં કાઠિયાવાડીમાં ભૂમિમાં આવો તો તમને મૃગજળ દેખાય, આમ પાણીનું તળાવ જેવું દેખાય, પણ એમાં સ્નાન થાય? એ પાણી પીવા જાવ ને તો જતું રહે. ગુણાતીતાન સ્વામીની વાતમાં એક વાત આવે છે. એક બ્રાહ્મણ હતા, એ ગામથી બીજે ગામ જતા હતા અને સવારના પોરમાં નીકળ્યા હશે અને બીજે ગામ કંઈક જવાના હશે, તરસ લાગેલી, થાક લાગેલો અને સાથે કંઈક ભાતાનો નાસ્તો હશે, કંઈક ડબ્બો હશે અને દૂરથી પાણી દેખાયું અને બ્રાહ્મણ તો મલકાતા મલકાતા ચાલતા હતા કે એમાં સામેથી ભરવાડ આવ્યો કે મહારાજ કેમ હસો છો, કેમ મલકાવો છો? કે કેમ ન મલકાવ, સવારથી નીકળો છું, થાકી ગયો છું, પાણી હતું નહીં પણ પાણીનું તળાવ સુંદર દેખાય છે અને હું સ્નાન કરીશ અને ફ્રેશ થઈશ અને આ મારા પત્નીએ નાસ્તાનો ડબ્બો બાંધી આપ્યો છે, ટીમણ કરીશું એટલા માટે આમ મલકાવું છું. ભરવાડ કે મહારાજ સાનુમાના રો, હું આ જોડા પહેરીને આયલો આવું છું, ત્યાં પાણીનું તળાવ નથી, મૃગજળ છે, મૃગજળ. તો ઘણી વખત દેખાતી વસ્તુ ખોટી હોઈ શકે. કેટલાક લોકો આપણને કહે છે કે મને ભગવાન દેખાડો તો માનો, કહે છે ને આવું, ઘણાને કહેતા હશે કે ભગવાન કોને જોયા? અક્ષરધામ જોયું છે, સ્વર્ગ જોયું છે, નરક જોયું છે, શાના ગપ્પા મારો છો, દેખાડો તો માનીએ. એને કહેવાનું તે તારા દાદાને જોયા હતા તો નહોતા? આમાંથી જેને પોતાના દાદાને જોયા આંગળી ઊંચી કરો જોઈએ તો નહોતા? દુનિયામાં દેખાય એટલું જ માનવાનું. કેમ? તમને જાપાન દેશ દેખાય છે અહીંથી તો નથી? હે, જાપાન દેશ દેખાય છે તો નથી? તમને બેક્ટેરિયા દેખાય છે તો નથી? તમને જેટલું દેખાય એટલું જ માનવાનું હોય તો બેક્ટેરિયા નહીં માનવાના. તમારું હૃદય પણ નહીં માનવું. દેખાય છે તમારું હૃદય? તમારું મગજ દેખાય છે? માથું દેખાય છે, મગજ નથી દેખાતું. હા, આપણે ઘણું દેખાતું નથી. તો ન દેખાતું એટલે માનવાનું કોઈ કારણ, ન માનવાનું કોઈ કારણ નથી. અને જે દેખાય તે ક્યાં સાચું છે બોલો? ઘણા શું મારી સગી આંખે ભગવાન દેખાડો તો માનું. આપણે જે રાત્રે તમે પૂનમનો ચંદ્ર જુઓ છો એ કોની આંખથી જુઓ છો? આપણી આંખથી કે આપણા બાપની આંખથી? હે, આપણી સગી આંખથી જુઓ છો ને બાળકો? ચંદ્ર આપણે કોની આંખથી જોઈએ છીએ? આપણી જ આંખથી. આપણને ચંદ્ર કેવડો દેખાય છે? કેવડો દેખાય? એકચ્યુઅલી એવડો છે. એનો અર્થ શું? આંખ ક્ષેત્ર છે. તમારી સગી આંખે જોયું હોય તો ખોટું હોઈ શકે છે. પાણીમાં પેન્સિલ મૂકજો અડધી બહાર ને અડધી અંદર તો ભાંગલી દેખાશે. આપણી સગી આંખે જોયેલું હોય છે તો સાચું નથી હોતું. દૂર જુઓ ને તો રેલવેના પાટા ભેગા થયેલા હોય છે. એકચ્યુઅલી હોય છે એવું? રેલવેના પાટા ભેગા થાય તો આપણે ઘર ભેગા ન થઈએ. હકીકતમાં એવું હોય છે ને. હે, પણ આપણને સગી આંખે જોઈએ છે છતાં બધું સાચું નથી હોતું. તો મહારાજ કહે છે હું દીઠેલી વાત કરીશ તમને કદાચ તમને નહીં મનાય. ચંદ્ર જેમ નાનું દેખાય છે, મૃગજળ જેમ નાનું દેખાય છે નહીં છતાં દેખાય છે. જો તમે મને એવું કહેવા માગતા કે મહારાજે ખોટું પણ હોઈ શકે, જોયેલું ખોટું હોઈ શકે. મહારાજ કહે ચાલ હું તમને અનુભવની વાત કરું છું. દીઠેલી વાત જુદી છે, અનુભવની વાત જુદી છે. કોઈક સફેદ, કોઈક વાસણની અંદર સફેદ વસ્તુ પડી હોય લિક્વિડ, અને મેં મારી સગી આંખથી જોયું છે કે દૂધ છે. હવે સફેદ તો છાશે હોય, સફેદ તો ચૂનાનું પાણી પણ હોય. સફેદ એટલે પેલો આંકડાનું દૂધ આવે છે ને, પેલો આંકડાની એ પણ સફેદ જેવું જ હોય છે. તો કે તે તારી સગી આંખથી જોયું છે એટલે દૂધ ના પણ હોય. પણ કે વહેલા મેં દૂધ ખાધું છે, દૂધ ચાખ્યું છે, દૂધ પીધું છે, છાશ નથી, ચૂનાનું પાણી નથી, પણ દૂધ છે. આ મારા અનુભવની વાત છે. ખાંડ મેં જિંદગીમાં ખાધી ન હોય, અથવા તમે કોઈ ખાંડ જિંદગીમાં ખાધી ન હોય, અને જિંદગીમાં ખાંડ વિશે ક્યારેય ખાધું ન પણ સાંભળી લીધું હોય ખાંડ ગળી હોય,
અને તમારા મનમાં પાકો નિશ્ચય હોય કે ખાંડ એટલે ગળી જ હોય, ખાંડ તીખી ન હોય, ખાટી ન હોય, પણ ખાંડ એટલે ગળી જ હોય. હવે એમાં એક તાર્કિક માણસ આવે છે, બુદ્ધિશાળી, અને એ તમને કહે છે કે સુભાષભાઈ ખાંડ કેવી હોય? તો તમે શું કહો? ગળી હોય. એ કે ના, ગળી ન હોય, ખાંડ તીખી હોય. ગયેલા મૂરખ, ખાંડ તીખી કેમ નહીં હોય? ખાંડ ગળી હોય. પણ તે ખાધી છે કે ના? મેં ખાધી નથી, પણ મેં સાંભળ્યું છે ખાંડ ગળી હોય. સાંભળે તો ખોટું હોય. તો હવે તમે બુદ્ધિ વાપરો. ભલે મેં ખાંડ નથી ખાધી, પણ મેં શેરડી ખાધી છે. બરાબર? શેરડી કેવી હોય? ગળી. ખાંડ શેમાંથી બને? શેરડીમાંથી બને ને. તો શેરડી ગળી હતી. સાંભળજો બધા, જાગતા રહેજો. શેરડી ગળી છે, શેરડી મેં ખાધી છે, શેરડીમાંથી ખાંડ બની છે. ભલે ખાંડ ખાધી નથી, પણ ખાંડ શેરડીમાંથી બની છે, મરચામાંથી નથી બની, કડવા લીમડામાંથી બની નથી. ખાંડ શેરડીમાંથી બની છે. શેરડી મેં ખાધી છે, શેરડી ગળી હતી, એમાંથી ખાંડ બની છે, એટલા માટે ખાંડ ગળી છે. તો વાત તો સાચી ને? બરાબર. હવે આમાં કોઈને પ્રશ્ન છે? જેને પ્રશ્ન આંગળી ઊંચી કરો જે ખાંડ તીખી હોય એમ કોઈને પ્રશ્ન નથી ને? પણ પેલો તાર્કિક છે કે ભલે ને શેરડીમાંથી ખાંડ બની હોય, શેરડી ભલે ને ગળી હોય, છતાં ખાંડ તીખી હોઈ શકે ને, ખાંડ તીખી જ છે. અરે પણ મૂરખ, શેરડી ગળી છે, શેરડીમાંથી ખાંડ બની છે, તો ખાંડ કેવી રીતે તીખી હોય? કે સાંભળ, શેરડીનો રંગ કેવો? શેરડીનું જે પાણી હોય, જે શેરડીનો રસ, એનો રંગ કેવો? હા, શેરડીનો રસનો રંગ કેવો? લીલો. બરાબર? અચ્છા, ખાંડનો રંગ કેવો? સફેદ. તો લીલા રંગમાંથી સફેદ રંગ થયો ને? કેમિકલ નાખ્યા તો લીલા રંગમાંથી સફેદ રંગ થયો. એમ ભાઈઓ, શેરડી ભલે મીઠી હતી, ગળી હતી, પણ કેમિકલ નાખવાથી જેમ રંગ બદલાઈ ગયો, એમ સ્વાદ બદલાઈ ગયો, એટલા માટે ખાંડ તીખી છે. બરાબર? તમે ખાંડ ખાધી નથી ને? તમે શું ઉત્તર આપો? કહો જી. તમે ઉત્તર શું આપો? તર્ક છે કે જેમ તમારો રંગ બદલાઈ ગયો, એમ ખાંડનો સ્વાદ બદલાઈ ગયો. તમે કેમિકલ તો નાખ્યા, નહીં તો લીલા રંગમાંથી સફેદ ખાંડ ન થાત. બરાબર ને? કેમિકલ નાખ્યા, જેમ રંગ બદલાઈ ગયો, એમ સ્વાદ બદલાઈ ગયો, ખાંડ તીખી છે. હવે તમે શું આમાં કયો ઉત્તર આપો? પણ તમે ખાંડ ખાધી હોય તો? તમે ખાંડનો અનુભવ કર્યો હોય કે ભાઈ મેં ખાંડ ગળી છે સાંભળ્યું નથી, ખાંડ ગળી છે વાંચ્યું નથી, ખાંડ ખાલી શેરડીમાંથી બનેલી છે એટલે ગળી છે એવું નહીં, મેં ખાંડ જાતે ખાધી છે એટલે ખાંડ ગળી જ છે. પૃથ્વી પરના 6 અબજ માણસો એમ કે ખાંડ ખાટી છે, તીખી છે, કડવી છે, તો તમે માનો કેમ? તમારો જાત અનુભવ છે. તો મહારાજ કહેશે કે મેં કેવળ દીઠેલી વાત તમને નથી કહેવા માગતો, મારો જાતનો અનુભવ છે, મેં અનુભવે કરીને વાત મેં સિદ્ધ કરી છે. શ્રીજી મહારાજે અંત્યના 39માં વચનામૃતમાં વાત કરી છે કે હું જે તમને વાત કરું છું તે કે બુદ્ધિના બળથી વાત નથી કરતો. બૌદ્ધિક રીતે તો અનેક પ્રકારની તાર્કિક વાતો થઈ શકે, બુદ્ધિથી ભગવાન સાબિત પણ થાય, બુદ્ધિથી ભગવાનને છે તેવું તમે સાબિત કરી શકો, બુદ્ધિથી ખાંડ ગળી છે એવી સાબિત કરી શકો, અને બુદ્ધિથી ખાંડ તીખી છે એવી સાબિત કરી શકો, અરે બુદ્ધિથી રાતનો દિવસ અને દિવસનો રાત કરાવી શકો. પણ મહારાજ કહે છે કે મેં અનુભવે કરીને આ વાત મેં સિદ્ધ કરી છે. તો એ વાત કેટલી પ્રમાણભૂત હોય? બરાબર? શ્રીજી મહારાજની વાત કેવળ વાંચેલી નથી, શ્રીજી મહારાજની વાત કેવળ ગોખેલી નથી, શ્રીજી મહારાજની વાત કેવળ મેટર ત્યાગ કરીને આવેલી કોઈ કથા કે પ્રવચન નથી. શ્રીજી મહારાજ કહે છે કે મેં વાત દીઠેલી છે. અરે દીઠેલી વાત કદાચ ખોટી હોઈ શકે. મહારાજ કહે છે આ વાત મારા અનુભવે કરીને મેં સિદ્ધ કરી છે. 1994માં પ્રમુખ શાહ મહારાજ લંડનમાં હતા. એમાં એક દિવસ 3 અંગ્રેજો આવે છે. એકનું નામ છે ડેવિડ, એકનું નામ છે ડેનિયલ, અને એકનું નામ છે રિચાર્ડ. એ 3 જણા પ્રમુખ સ્વામીના દર્શન આવ્યા. એને કોઈ આમંત્રણ આપવાનું હતું કે અમારા ગુરુ આવ્યા છે માટે તમે આવજો દર્શન કરવા. એ તો એક ઇંગ્લેન્ડના કોઈક શહેરનું નામ ભૂલી ગયો, પણ એ શહેરની અંદર લગભગ સક્સેના એવું કંઈક શહેર છે, એ શહેરની અંદર રહેતા હતા. ડેવિડને પ્રમુખ સ્વામીના દર્શન થયા. એની જિંદગીમાં કોઈ આવા સ્વામિનારાયણ સંતોને જોયેલા નહીં. ભારતમાં આવેલા બધા હરિદ્વાર ઋષિકેશ બાજુ ગયેલા છે, પોતે ઘણા સંતોને પોતે મળેલા, પણ પ્રમુખ સ્વામીનું નામ નહીં સાંભળેલું, પ્રમુખ સ્વામીના દર્શન નહીં કરેલા. એને પ્રમુખ સ્વામીના રાત્રે દર્શન થયા. એને નિર્વિકલ્પ સમાધિ એટલે શું એ સમજાવ્યું.
અને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરાવ્યો. જ્યારે જાગ્યા ત્યારે એટલો બધો આનંદ થયો, પણ કે હવે આ મને કોણે દર્શન દીધા ને કોણે મને એ બધી વાત સમજાવીને કોણે મને નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરાવ્યો. બહુ બધી તપાસ કરી અને બધે કે આવા ભગવા કપડાં પહેરેલા, આવી ભગવી પાગ હતી, કપાળમાં તિલક ચાંદલો. એક વાત કરી કે તિલક ચાંદવાળા તો સ્વામિનારાયણ હોય. પછી કોઈક એને સ્વામીનો ફોટો કોઈક બતાવ્યો, કોઈક આપણે હિન્દુ હશે ને કે હા આ જ ગુરુ કે ક્યાં છે કે અત્યારે લંડનમાં આવેલા છે. અને પછી પ્રમુખ સ્વામીની બહુ ઊંડી તપાસ કરતાં કરતાં લંડનની અંદર આવ્યા અને બે એના મિત્રો હતા, ડેનિયલ અને રિચાર્ડ, અને ડેવિડને પોતાનો અનુભવ થયેલો. ત્રણેય સ્વામી પાસે આવ્યા અને આખે ઘર એને જે દર્શન થયેલા, જે અનુભવ થયેલો બધું સ્વામીને વાત કરી. પછી એને પ્રમુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમને આ નિર્વિકલ્પ સમાધિનો અખંડ અનુભવ છે? સ્વામી કે અમે ગમે ત્યાં જઈએ, ગમે તે કરીએ, ગમે તે પ્રવૃત્તિ કરીએ, પણ ભગવાનને અખંડ રાખ્યા છે, એટલે ભગવાનનો અખંડ અનુભવ છે. આ પ્રમુખ સ્વામી મહારાજને અખંડ ભગવાનનો અનુભવ છે, અખંડ નિર્વિકલ્પ સમાધિનો અનુભવ છે. જેની વાત મહારાજે આ લોયાના 12મા અને પ્રથમના 40મા વચનામૃતમાં જે નિર્વિકલ્પ સમાધિ કે નિર્વિકલ્પ નિશ્ચયની વાત કરીએ છીએ, જે દરરોજ સાંજે આપણે ભગવાન પાસે માગીએ છીએ કે હે ભગવાન, આવો આપનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય થાય. એ ઉત્તમ નિર્વિકલ્પની જે સમાધિનો અનુભવ સ્વામીને અખંડ છે, તો જેના અનુભવની વાત છે એ મહારાજ અહીંયા આપણને વાત કરી રહ્યા છે. હવે એક સ્ટેપ આગળ વધીએ. મહારાજ કહે છે કે આ વાત મારી દીઠેલી છે, દીઠેલી કદાચ ખોટી હોઈ શકે. મહારાજ કહે છે કે આ વાત મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે. હવે કદાચ અનુભવ પણ ખોટો હોઈ શકે. આ એક સ્ટેપ આગળ. હવે જોજો, હવે એક સ્ટેપ આગળ. દાખલા તરીકે તમે જિંદગીમાં ક્યારેક ખાંડ ખાધી ન હોય, સુભાષભાઈ, ખાંડ કેવી છે એ તમે વાત સાંભળી ન હોય, અને તમારા મિત્ર મહેશભાઈ તમને મીઠું આપી દે અને કે લે આ ખાંડ છે, આ ખાંડ છે. એટલે તમે ખાંડ ખાધી અને તમે કહો આ ખાંડ ખાધી? હા મેં ખાધી છે. કેવી છે? ખારી હોય. તમે એને શું કહો છો? ખાંડ. તમે જિંદગીમાં ખાંડ, જે મૂળ ખાંડ છે તો જોઈ જ નથી. તમને મહેશભાઈ મીઠું પકડાવી દીધું કે લે આ ખાંડ, અને એ ખાંડ તમે ખાધી છે ને તમે ખાંડને ખારી જ માનો છો. તમારો અનુભવ છે, પણ હકીકતમાં એ ખાંડ નથી. તમે ખાંડ માની બેઠા છો. યોગી બાપાએ એક બૌદ્ધ કથામાં દ્રષ્ટાંત આપ્યું છે, હું કહીશ એટલે તમને ચોખ્ખું સમજાઈ જશે. એક કોળીનો છોકરો હતો અને એક વાણિયાનો છોકરો હતો. બે મિત્રો, પાકા મિત્રો. હવે બે જણા કુસ્તી કરે તો પેલા વાણિયાનો છોકરો તો પેલા કોળીના છોકરાને દરજ હેઠો પાડી દે અને એને હરાવી દે, વાણિયાનો છોકરો જીતી જાય. એટલે પેલા કોળીના છોકરાએ પૂછ્યું કે એલા તો શું દરરોજ ખાઈને આવે છે કે તારામાં આટલી બધી તાકાત છે કે હું દરરોજ મારા મમ્મી મને દૂધપાક બનાવી દે છે, દૂધપાક ખાઈને આવું છું, એટલા માટે હું તને પાડી દઉં છું, મારામાં તાકાત છે, દૂધપાક ખાઈને આવું છું. એટલે પેલો છોકરો એને ઘેર ગયો, એની મમ્મીને કહે મમ્મી મને દૂધપાક બનાવી દે, મારે દૂધપાક ખાવો છે. ઘણા દૂધપાક જેવા હોય એટલે એને ખાવાની જરૂર નથી, પણ આજે કે મારે દૂધપાક ખાવો છે એટલે તું મને બનાવી દે, કારણ કે મારે મારા મિત્રને આવતીકાલે હરાવો છે. એના મમ્મીએ દૂધપાક બનાવી દીધો. એક ગ્લાસ આપ્યો ને દૂધપાક પેલો પીને ગયો અને એના મિત્ર કે આજે હું દૂધપાક ખાઈને આવ્યો છું, આજે તો હું તને પાડી દેવાનો. અને જે બે કુસ્તી કરી તો ફરી વખત વાણિયાના છોકરાએ પણ કોળીના છોકરાને હેઠો પાડી દીધો. કોળીનો છોકરો કે હલા હું દૂધપાક પીને આવ્યો છતાં તે મને કેમ હેઠો પાડી દીધો? વાણિયાના છોકરાને ખબર કે આ બિચારાને દૂધપાક ક્યાંથી હોય, એની જિંદગીમાં દૂધ નહીં ચાખ્યું હોય, દૂધ લેવાને અને મમ્મી પાસે પૈસા નથી તો દૂધપાક ક્યાંથી બનાવી દે. એને પૂછ્યું કે એલા તે દૂધપાક ખાધો? કે હા. કે કેવો હતો? કે થોડોક ખાટો હતો અને થોડોક ખારો હતો. હવે એને મમ્મીએ 2 દિવસની કોઈ જૂની છાશ હશે એમાં મીઠું નાખીને આપી દીધું કે લે બેટા દૂધપાક. છોકરો શું માનતો હતો? દૂધપાક જ. કારણ કે જિંદગીમાં દૂધપાક જોયેલો નહોતો, દૂધપાક ખાધો નહોતો અને માની લીધું કે મેં દૂધપાક. અને હકીકતમાં પછી જ્યારે પેલો વાણિયાનો છોકરોને ઘેર લઈ ગયો ને કે જો દૂધપાક આને કહેવાય ખા, અને જ્યારે દૂધપાક ખાધો ત્યારે લાગ્યું કે તમે યોગી બાપા કહેતા કે 72 કોઠા ટાઢા થઈ જાય, ચશ્મા ટાઢા થઈ જાય, એ વાત કરતા યોગી બાપા. તો સાચો દૂધપાક એને ખાધો નહોતો તો લોકોએ એને દૂધપાક પકડાવી દીધો, લે દૂધપાક. તો ઘણી વખત ભગવાનનો એકચ્યુઅલી અનુભવ ન થયો હોય, પોતાને લાગ્યું કે મેં અનુભવ કર્યો છે. જેમ આપણા 7 આંધળાની વાતો આવે છે કે 7 આંધળાએ હાથી જોયો. બધાય કે મેં હાથી જોયો છે, પણ કેટલાય હાથીની હૂંઢ પકડેલી કે હાથી કેવો હોય.
કે આ જાડા દોરડા જેવો હોય, કેટલે પૂંછડું પકડ્યું હાથી કેવો હોય કે દોરડા પાતળા દોરડા જેવો હોય, કેટલે હાથીનો પગ પકડેલો કે હાથી કેવો હોય કે થાંભલા જેવો હોય, કેટલાક હાથીના પેટ ઉપર હાથ ફેરવો હાથી કેવો હોય કે ભીત જેવો હોય. હવે 7 આંધળા હાથીનું વર્ણન કરતા હતા પણ એ કોઈ સાચું નહોતું. તો મહારાજ કહે છે લોયાના 15માં વચરમતમાં આંશિક અનુભવ હોય. ઘણા આપણને કહે છે કે મને અહીં તેજ દેખાય છે, અહીં તેજ દેખાય છે, અહીં તેજ દેખાય છે. મેં ભગવાનને જોયા. હવે તેજ એટલું જ ભગવાન નથી, જેનું તેજ છે ભગવાનને જો આગળ, પણ મૂળ વાત અપૂર્ણ અનુભવ હોય તો મહારાજ કહે છે એનું ગળપણ આવું હોય, દૂધપાક આવો હોય, એ દૂધપાકના લક્ષણો શાસ્ત્રમાં જેવા છે એવો જ મેં અનુભવ કર્યો છે, એટલા માટે આ દૂધપાક છે. ખાંડ વિશે જે શાસ્ત્રમાં લખ્યું છે કે ખાંડનો સ્વાદ ગળ્યો હોય, ખારો ન હોય, અને એવો જ અનુભવ મને થયો છે. તો મહારાજની વાતને શાસ્ત્રનું પ્રમાણ છે. એ શ્રીજી મહારાજ પોતે આગળ વાત કરે છે. અને આ જે વાત છે તે મારી દીઠેલ છે, એ મારા અનુભવે કરીને પણ મેં સિદ્ધ કરી છે, અને સર્વે શાસ્ત્રમાં પણ મળતી આવે છે. મહારાજ શાસ્ત્રને માને છે. ઘણા આધુનિક લોકો શું કરે ખબર હવે કે શાસ્ત્રોમાં બંધાવું નહીં. શાસ્ત્રો તો જૂના થઈ ગયા, હવે તો પરિવર્તન જોઈએ. જેમ આપણે બંગલામાં પરિવર્તન કર્યું, ગાડીમાં પરિવર્તન કર્યું, ઘડિયાળમાં પરિવર્તન કર્યું, એ મૂળના એના શાસ્ત્રો તમારે પકડી રાખવાના. એકાદ વર્ષ પહેલાં એક ભાઈ સારંગપુરમાં આવ્યા અને સવારની કથા પછી મને કહે તમે મારે થોડોક પ્રશ્ન પૂછ્યા. મેં પૂછ્યો તો કે તમે એકના એક શાસ્ત્રો હજારો લાખો વર્ષ પહેલાં ઋષિમુનિઓ લખી રાખ્યા છે, એના જ માનવાના, બીજું કાંઈ નવું સત્ય છે જ નહીં. મેં કે સત્ય છે, પણ જે શાસ્ત્રોમાં જે ઋષિમુનિએ ભગવાન કે મોટા પુરુષોએ સાક્ષાત્કાર અનુભવની વાત કરી છે સાચી હોય છે કે જમાને બદલાતી નથી હોતી. તો કે ના કે ધર્મ તો પરિવર્તન છે. બંધિયાર પાણી હોય ને, બંધિયાર પાણી ગંધાઈ ઉઠે. જેમ નદીમાં પાણી ફરતું રહે, બદલાતું રહે તો એ પાણી ચોખ્ખું રહે, એમ ધર્મ તો બદલાતો રહેવો જોઈએ, સિદ્ધાંતો તો બદલાતા રહેવા જોઈએ. હજારો લાખ વર્ષ પહેલાં ઋષિમુનિને લખી કે એનું એ સાચું છે અત્યારે. મેં કે તમને કેવું લાગે કે અમે તો એવું માનીએ છીએ કે ધર્મના સિદ્ધાંતો, અધ્યાત્મની વાતો એ બદલાતું રહે તો એ જીવનતા એમાં રહે. મેં બરાબર છે કે તમારા જે પત્ની હોય એને તમે બેન કહી શકો ને તમારા બેનને તમે પત્ની કહી શકો? કે કેમ આવું બોલો છો? મેં કેમ, ધર્મ તો બદલાતો રહે ને. ધર્મ એક ન રહે. તમારી બેને તમે પત્ની બનાવી શકો. જેવો તમારો વ્યવહાર તમારી પત્ની સાથે કરો છો એવો વ્યવહાર તારી માતા સાથે કરી શકે. કેમ? ધર્મ તો બદલાતો રહે ને. ધર્મ બદલાતો નથી. કેટલાક ધર્મો એવા હોય કે જે શાશ્વત હોય, કેટલાક ધર્મ એવા હોય જે ગૌણ ધર્મો કહેવાય, એ થોડાક બદલાતા રહે સંજોગો પ્રમાણે. જેમ શ્રીજી મહારાજ અમને અમારી આજ્ઞા કરી છે કે તમારે 8 આનાની શાલ વાપરવી. કેટલા પૈસાની? હવે એ અમે જો ઠૂઠું પકડી રાખી મહારાજ 8 આનાનું કહ્યું, હવે 8 આના એટલું કપડાને બટકું ન આવે. હવે હું કરું, કેવી રીતે શાલ વઢવી અમારે? મહારાજ કે 8 આનું અમારું જે સંતો દરરોજ સવારે જે ધર્મામૃત વાંચે ને એમાં લખ્યું છે કે 8 આનાની ગોદડી રાખવી. હવે 8 આનાનું આવે શું અત્યારે? હવે એ અમે જો પકડી રાખીએ કે 8 આનાનું 8 આનાથી વધુ ન આવે તો અમારે એમને ઉઘાડા જ ફરવું પડે. 8 આનાનું કરશું ના આવે. તો એ અમુક નિયમો છે, સંજોગો પ્રમાણે સમય પ્રમાણે બદલાતા રહે, પણ કેટલાક નિયમો શાશ્વત છે. તો લોકોને વિષય ભોગવા છે, લોકોને પંચ વિષયમાં આસક્તિ છે, એટલે શાસ્ત્રોને ઉડાડી દો, ગીતાને ઉડાડી દો, રામાયણને ઉડાડી દો, શાસ્ત્રને ઉડાડી દો. અમે જે વાત કરી એ સાચી છે ને. આજે તમે જુઓ અધ્યાત્મ વિશે લખવું ને એક શોખ છે. જેમ ક્રિકેટ રમવું એક શોખ છે, જેમ વોલીબોલ રમવું એક શોખ છે, જેમ પિક્ચર જોવું એક શોખ છે, એમ આજના જમાનામાં ગીતા ઉપર હાથ અજમાવો એક શોખ છે, રામાયણ ઉપર હાથ અજમાવો એક શોખ છે, ભાગવત ઉપર લખવું એ શોખ છે. તમે જોજો પ્રત્યેક છાપાની એક પૂર્તિ આધ્યાત્મિક પૂર્તિ આવે. કારણ કે લોકોને ખબર છે કે હવે જાગ્યું છે, એક શોખનો વિષય છે. અને અનુભવ કેટલો? અનુભવ વગરની વાતો કેવી થાય છે? શ્રીજી મહારાજે વરતાલા 12મા વચરમતમાં વાત કરી છે. કોકને હાર્ટ એટેક આવી જેવી વાત છે. સાંભળજો, મહારાજે લખ્યું છે વરતાલનું 12મું વચરમત. શ્રીજી મહારાજ કહે છે કે જેને ભગવાનના મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય નથી, એના મુખ થકી ચિત્રલેખક અભિયાન સાંભળો. શું? ચિત્રલેખક અભિયાનની વાત નથી, ભાગવત અને ગીતા, ભાગવત ગીતા રામાયણની વાત કરી છે. સાંભળજો,
જેને ભગવાનનો અનુભવ નથી, જેને ભગવાનનો સાક્ષાત્કાર નથી, જેને ભગવાનની વાત શાસ્ત્રોને આધારે સમજ્યા નથી, મહારાજ કહે છે કે એના મુખ થકી ભાગવત અને ગીતા સાંભળો, એનાથી કોઈનું કલ્યાણ થતું નથી. મહારાજે એમાં શબ્દ આપ્યો છે નપુંસક. નપુંસક એ હજારો સ્ત્રીઓ સાથે તો પણ એને એક બાળક ના થાય, નપુંસક છે પોતે. મહારાજ કહ્યું જેને ભગવાનનો અનુભવ નથી, જેને ભગવાનના મહાત્મ્ય જ્ઞાને છે નિશ્ચય નથી, એના મુખ થકી તમે ભાગવત અને ગીતા સાંભળો તો પણ એનું કલ્યાણ ન થાય. અરે કલ્યાણ ન થાય તો જવા દો, પણ મહારાજ કહે છે એના જીવનું ભૂંડું થાય. કેમ ભૂંડું થાય? કારણ કે લોકો અવળે રવાડે ચડાવી દે. શું કે કોઈની કંઠી પહેરવી નહીં, વ્યક્તિ પૂજા કરવી નહીં, કોઈ સંપ્રદાયમાં બંધાવું નહીં. તમને ગીતા તમને સંદેશ આપશે, રામાની ચોપાઈઓ તમને માર્ગદર્શન આપશે. અરે ભાગવત પોતે તમારો ગુરુ છે, કોઈ ગુરુમાં બંધાશો નહીં, કોઈના કંઠાઓ પહેરશો નહીં. અરે ભગવાન તો અણુ અણુમાં છે. ભગવાન કેવળ મૂર્તિમાં નથી. મંદિરો તો ખોટા ખર્ચા છે, સમય ઉત્સવ તો ખોટા ખર્ચા છે. દરિદ્ર નારાયણ એ જ ધન સેવા, એ જ પ્રભુ સેવા, એવી તાર્કિક એવી લોજિકલી વાતો કરે અને આપણને શ્રદ્ધા તોડાવે આવા ભગવાનમાંથી, શ્રદ્ધા તોડાવે એવા સત્પુરુષમાંથી આપણને બધી સારી સારી વાતો લાગે, પણ જીવનું કલ્યાણ થવાને બદલે મહારાજ કહે છે કે જીવનું ભૂંડું થાય. શ્રીજી મહારાજે લખ્યું છે મધ્યના 10મા વચનામૃતમાં કે જેને ભગવાન વિશેની ભક્તિ નથી એવા લોકો થકી ભાગવતની કથા સાંભળો ને તો નિરાકારપણાની દ્રઢતા થઈ જાય. એટલા માટે શ્રીજી મહારાજને જે વાત કરવી છે, મહારાજ કહે છે હું વાત મારી દેઠેલી છે. અરે મારા અનુભવ કરેલી વાત છે એટલું જ નહીં, મારા અનુભવને શાસ્ત્રનો ટેકો છે, શાસ્ત્રનું પ્રમાણ છે. શ્રીજી મહારાજ કહે છે કે શાસ્ત્રમાં જે લખ્યું છે ને સત્ય છે. આજે નાસ્તિકવાદમાં, આજે ભૌતિકવાદમાં આપણે આપણા શાસ્ત્રો ભૂલ્યા છીએ. આજે આપણા શાસ્ત્રમાં આપણને શ્રદ્ધા રહી નથી. શાસ્ત્રોમાં કદાચ શ્રદ્ધા હશે તો શાસ્ત્રોમાં આપણે વાંચતા નથી, એનું જીવન જોતા નથી. આપણે હિન્દુઓ, મેં થોડાક દિવસ પહેલાં પણ વાત કરેલી, હિન્દુઓ એટલે એવા થર્ડ ક્લાસના હિન્દુઓ છે ને, નહીં રામાયણ વાંચવાની, નહીં ભાગવત વાંચવાનું, નહીં ગીતા વાંચવાની, નહીં ઉપનિષદો વાંચવાના. વાંચો તો ખબર પડશે કયા આપણા રામ હતા, કેવું જીવન જીવી ગયા છે. એના જમાનામાં ભલે કોમ્પ્યુટર નહોતા, એના યુગમાં ફ્રીજ નહોતા, એના યુગમાં ફેક્સ અને તમારા મિક્સર મશીનો નહોતા, એના જમાનામાં તમારા જેવી એર કન્ડિશન ગાડીઓ નહોતી, તમારા જેવા બાથરૂમ નહોતા, પણ રામ અને લક્ષ્મણ અને ભરત વચ્ચેના ભાઈઓનો સંબંધ ક્યાં છે? સંબંધ એવો રામ અને સીતા વચ્ચેનો સંબંધ દુનિયામાં એક સંબંધ શોધી લાવો. રામ અને દશરથ પિતા અને પુત્ર વચ્ચેનો સંબંધ લાવો તો જીવન આદર્શો એ સચિન તેંડુલકરમાંથી નહીં શીખાય, એ ઋતિક રોશનમાંથી કે અમિતાભ બચ્ચનમાંથી નહીં શીખાય. આપણા ભવ્ય અને દિવ્ય પાત્રો એ આપણા ઋષિ મુનિઓના પાત્રો છે, એમાંથી શીખવું પડે ને. પણ વાંચતા જ નથી ને. કોણ વાંચે છે? રામાની ચોપાઈ આપણે ગોખી નથી. અરે ગીતાનો શ્લોક આવડતો નથી. ગીતા છોકરી સિવાય ગીતાનું પુસ્તક આપણે જોયું નથી. ક્યારેક હાથમાં જાળજો, ક્યારેક પકડજો, ગીતાનો શ્લોક એકાદો વાંચજો તો ખબર પડશે તે શાસ્ત્રોની શું વાત છે. ઋષિ મુનિઓ કોઈ મૂર્ખાઓ નહોતા, એને આપણી પાસે કોઈ સ્વાર્થ નહોતો. અરે જંગલમાં રહીને સાધનાઓ કરીને એક માનવ જાનના કલ્યાણ માટે, માનવના ઉદ્ધાર માટે વાતો લખી છે. જુઓ, લાખો વર્ષ પહેલા આપણા ઋષિ મુનિ એક વાત લખી ગયા છે. સમગ્ર માનવ જાતના સુખાકારી માટે ઋષિ મુનિઓ એક વાત લખી છે કે વ્યભિચારોના કર્તવ્ય, વ્યભિચાર ન કરવો. લાખ વર્ષ પહેલાની એક આજ્ઞા આજે માનવ જાતે લોપી, અને પરિણામ તમે જોઈ લો. નિષ્કોણ સામે લખ્યું છે કે અલ્પ સુખ સારું આજ્ઞા લોપે છે શ્રી હરિતણી, તે પરમ સુખ કેમ પામશે ભાઈ ધારજો તેના ધણી. બની વાત જાય બગડી જો લેશલો પાય વચન, લેખે ન આવે દાખલો વળી થઈ જવાય નિરદન. એક 5 મિનિટના સુખ પાછળ જોઈ લો જિંદગીની બરબાદી. અત્યાર સુધીમાં 1,40,00,000 માણસો એઇડ્સને લીધે મરી ગયા છે. આજે દરરોજ પૃથ્વી ઉપર 10,000 માણસો એઇડ્સને લીધે મરી રહ્યા છે. ઋષિ મુનિઓ લાખો વર્ષ પહેલા લખી ગયા છે કે વ્યભિચારો ન કર્તવ્યો. જોઈ લો આજે સમાજનું વાતાવરણ જોઈ લો. સ્કૂલો, કોલેજો, હોસ્ટેલો, હોટેલોમાં નવરાત્રિના ગરબા પછી સમાજમાં શું ચાલે છે તપાસ કરજો. તો શાસ્ત્રમાં જે વાત લખી છે એ સાચી છે, પણ વાંચીએ તો ને, વિચારીએ તો ને, એ ખબર પડે તો આપણને ખ્યાલ આવે. આપણા વર્ષો પહેલા આપણા ઋષિ મુનિએ લખેલું કે માતાના ગર્ભની અંદર પ્રહલાદ હતા. માતાના ગર્ભમાં પ્રહલાદે નારદજીની કથા વાર્તા સાંભળેલી. જોઈ લો, રાક્ષસ કુળમાં પ્રગટ થયેલો એક ભક્ત પ્રહલાદ ભક્ત બની શકે છે.
રાક્ષસ કુળમાં પ્રગટ થયેલો પ્રહલાદ એક ભક્ત બની શકે છે, અને બ્રાહ્મણ કુળમાં પ્રગટેલ રાવણ રાક્ષસ થઈ શકે છે. રાક્ષસ કુળમાં પ્રહલાદ જન્મેલો છતાં ભક્ત બની શક્યો, અને બ્રાહ્મણ કુળમાં જન્મેલો રાવણ રાક્ષસ થઈ શક્યો. કારણ શું છે? માતાના ગર્ભની અંદર પ્રહલાદે નારદજીના મુખ થકી કથા વાર્તા સાંભળેલી. લાખો વર્ષ પહેલા ભાગવતમાં લખાયેલી વાત એ આજે સત્ય ઠરી છે. આજે 20મી 21મી સદીમાં વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે બાળક જ્યારે માતાના પેટમાં હોય એ વખતે માતા જે જુએ, જે સાંભળે, જે બોલે, જે વાંચે, જે ખાય, જે પીએ, એની અસર એના બાળક ઉપર થાય છે. આ વાત સાચી છે. પ્રહલાદ ભક્ત બન્યો કારણ કે માતાએ કથા વાર્તા સાંભળી હતી. આજે અસલી ને ભયંકર પિક્ચર જો એની પ્રજા વંઠેલે જ પાકે, એમાં કોઈ શંકા નથી. તો શ્રીજી મહારાજે આ વાત આપણને કરી છે, તો શાસ્ત્રની વાત એ 100% સાચી છે. એટલા માટે મહારાજ કહે છે કે અમે જે વચરામૃતની અંદર આજે અમે ઉપદેશ આપીએ છીએ, કોઈ કવિ કાલિદાસની કોઈ કલ્પના નોયા, આ કોઈ દંતકથા નથી, આ કોઈ જોડાકડા નથી. મારો ભાઈ ડાયો પાટલે બેસી નાયો, પાટલો ગયો ખસી અને મારો ભાઈ ઉઠ્યો હસી. આ કોઈ જોડાકડા નોય, આ એક સત્ય વાત છે, સિદ્ધાંતની વાત છે. તમારા જીવના કલ્યાણ માટે હું વાત કરી રહ્યો છું. શ્રીજી મહારાજ એટલા માટે જે શાસ્ત્રને વાત કરે ને સંભોગ છે સમાધિ ના બોલે, એની અધ્યાત્મ સાધનામાં વ્યભિચાર ના હોય. જોઈ લો તમે, દુનિયામાં એટલું ભાતનું ચાલે છે. મદ્ય, માંસ, મત્સ્ય, મદિરા અને મૈથુન, આ 5ની સાધના દ્વારા મુક્તિની વાતો આપણા ભારત દેશમાં ચાલી રહી છે. કેમ? શાસ્ત્રોનો કોઈ વિશ્વાસ નથી, શાસ્ત્રોનો કોઈ અભ્યાસ નથી, ખોટે રવાડે ચડાવી દે. તો જો શાસ્ત્રો વાંચે તો ખબર પડે કે સ્થિતિ એટલે શું, સાચા સંત એટલે શું. આપણે લોકો માની બેઠા કથા કરે એટલે સાધુ, બધ પ્રવચન કરે એટલે સાધુ, ભગવા કપડાં પહેરે એટલે સાધુ, કે ચમત્કાર બતાવે એટલે સાધુ. કઈ જગ્યાએ શાસ્ત્રમાં લખ્યું છે? શાસ્ત્રો વાંચો તો ગીતામાં લખ્યું છે કે પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવ આત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. જેને સમગ્ર વાસનાનો ત્યાગ કર્યો છે એ સ્થિત પ્રજ્ઞ છે. જેને વાસના ભોગવી છે છતાં સાધુ તરીકે રહેવું છે, એ શાસ્ત્રોમાં તમને શ્રદ્ધા ઉડાડી દેશે. એટલા માટે મહારાજ કહે છે કે હું જે તમને વાત કરું છું એ શાસ્ત્રમાં વિશ્વાસ છે. મહારાજ કે ભાગવત આદિ ગ્રંથો સાચા છે, તો એ શાસ્ત્રોને આધારે શ્રીજી મહારાજ વાત કરી રહ્યા છે. મહારાજે મધ્યનું પહેલું વચરામૃત, મધ્યનું 8મું, આ મધ્યનું 13મું, મધ્યનું 21મું, મધ્ય 28, મધ્યનું 64મું, ત્યાર પછી 95નું 6ઠું વચરામૃત. આ બધા વચરામૃતમાં શ્રીજી મહારાજ એવી વાત કરે છે કે 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ અને બીજા જેટલા કાંઈ રામાયણ મહાભારત આદિ બધા ગ્રંથો છે એમાં એક જ વાત છે. એમ કહીને મહારાજ જુદા જુદા વચરામૃતમાં જુદી જુદી વાતો કરી છે. મધ્યના પહેલામાં કહે છે મહારાજ કે સર્વશાસ્ત્રોના ગલિતાર છે. મધ્યના 8મામાં મહારાજ આ વાત કરી છે કે 4 વેદ, શાસ્ત્ર, 18 પુરાણ ઇત્યાદિમાં એક જ વાત છે કે યજ્ઞ રહિત કોઈનું કલ્યાણ થતું નથી. મધ્યના 21મા વચરામૃતમાં મહારાજ કહે છે કે વ્યાસજીએ કલ્યાણને અર્થે જેટલા ગ્રંથો લખ્યા છે એટલા ગ્રંથો અમે ઝોકા ખાતા ખાતા સાંભળ્યા, ઊંઘતા ખાતા ખાતા સાંભળે એવું નહીં. મહારાજ કહે છે અમે જાગ્રત રહીને, સુરત રાખીને, સાવધાન થઈ કરીને સાંભળ્યા. અને એ બધા ગ્રંથોમાં એક જ વાત છે, ભગવાનને ભગવાનના સંતના ચરિત્રની વાત છે, અને કલ્યાણને અર્થે ભગવાન સર્વ કરતા છે એ જ વાત છે. મહારાજે મધ્યના 64મા વચરામૃતમાં કહે છે કે વ્યાસજીએ લખેલા બધા જ ગ્રંથોમાં અમે નજર ફેરવીને જોયું અને અમે તમને વાત કરીએ છીએ. શ્રીજી મહારાજ એવી રીતે મધ્યના 28મા વચરામૃતમાં અદ્ભુત વાત કરે છે. શ્રીજી મહારાજ એવું કહ્યું કે આ પૃથ્વી ઉપર કલ્યાણને અર્થે જેટલા શબ્દ માત્ર છે, કલ્યાણને અર્થે વિશ્વમાં જે કાંઈ લખાયું છે, બોલાયું છે, કહેવાયું છે, જે કાંઈ શબ્દ માત્ર છે એનો સાર, એનું રહસ્ય, એનું પરમ રહસ્ય અમે તમને વાત કરીએ છીએ. જે ભૂતકાળમાં મોક્ષ માર્ગે ચાલી ગયા છે, અત્યારે જે મોક્ષ માર્ગે ચાલી રહ્યા છે, અને ભવિષ્યમાં પણ જે કોઈ મોક્ષ માર્ગે ચાલશે એના માટે આ વાત જીવન દોરી રૂપ છે. કેટલી અદ્ભુત વાત મહારાજે વચરામૃતમાં કરી છે. હવે બીજે ક્યાં શોધવા જવું? એટલા માટે ગુણાતીતાન સ્વામી એટલા માટે કહ્યું છે કે વચરામૃત સિવાય બીજે માલ મનાય તો મોહ જાણવો. કારણ કે જે કંઈ કલ્યાણની વાત છે, જે મોક્ષની વાત છે, જે સાધનાની વાત છે, કેજીથી માંડીને પીએચડી સુધીની સાચી સાધનાનો સાચો રસ્તો, જેમાં કોઈ ડાયવર્જન ના આવે, કોઈ વિક્ષેપ ન આવે, કોઈ વિઘ્ન ન આવે. મહારાજે ભૂત ભવિષ્ય વર્તમાનને જોઈને પોતાના અનુભવની વાત કરીને અને એમાંય છતાં શાસ્ત્રોને મળતી આવતી વાત મહારાજે વચરામૃતમાં કરી છે. તો સર્વ શાસ્ત્રોના સારરૂપ આ વચરામૃત ગ્રંથ છે, અને એમાં પણ સર્વ વચરામૃતનો સાર મહારાજે મધ્યના 13મા વચરામૃતમાં મૂક્યો છે. એટલે આજની કથાની પૂર્ણાહુતિ નિમિત્તે ફરી વખત મને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. મેં તમને કીધેલું કે વચરામૃત બધા નિયમિત વાંચજો,
જેણે વાંચવાની શરૂઆત કરી હોય એ આંગળી ઊંચી કરો જોઈએ તો સારું કહેવાય. વાંચજો ભાઈ સાહેબ, આપણે હિન્દુઓ છીએ અને એમાંય સ્વામિનારાયણ છીએ અને એમાંય પ્રમુખ સ્વામિનારાયણ છીએ. સ્વામિનારાયણ લાખો છે, વાંચતા નથી જ એટલે જ્યાં ત્યાં ગોટાળે ચડે છે. એક વખત વાંચો તો ખબર પડશે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એટલે શું છે. શ્રીજી મહારાજ એટલે કોણ છે? આ શાસ્ત્રીજી મહારાજ યોગી બાપા અને પ્રમુખ સ્વામી એટલે કોણ છે? એ જગતના 80 લાખ સાધુ કરતા સાધુ જુદા છે. એ વાંચજો વચરામત તો તમને ખ્યાલ આવશે. તો બધા જે ન લીધું હોય વચરામત હજુ લઈને જજો અને જેને લીધું હોય દરરોજ એક પેજ અરે એક ફકરો વાંચજો. અરે એક ફકરાની શ્રદ્ધા ન હોય તો વચરામત એક વાક્ય વાંચજો. જાઓ એક જ વાક્ય વાંચો તમને તો ધીરે ધીરે એક ફકરો વાંચવાનું મન થશે. તો એક વાક્ય આપણે સ્વામિનારાયણ ભગવાનના છીએ. અરે કદાચ સ્વામિનારાયણ ન હોય, હું કહું છું જૈન હોય કે બૌદ્ધ હોય, અરે મુસ્લિમ હોય કે ક્રિશ્ચિયન હોય, અરે માતાજીને માનતો કે હનુમાનને માનતો હોય, એને જીવનમાં જો સાચી સાધના કરી હોય, સાચો આધ્યાત્મિક અનુભવ કરવો હોય, અરે ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો એને પણ વચરામત વાંચવું જોઈએ. કારણ કે વચરામતની અંદર સાચી સાધનાનો એક સાચો રાહ બતાવ્યો છે. તો આપણે તો સ્વામિનારાયણના છીએ, તો સ્વામિનારાયણ એક ભક્ત તરીકે વચરામત વાંચવું એ આપણી પવિત્ર ફરજ છે. તો નિયમિત વચરામત વાંચજો, ના હોય તો લઈને જજો, લીધું હોય તો વાંચજો અને મધ્યનું 13મું દરરોજ વાંચીને આવજો.